નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. શ્રી 4284 કડવા પાટીદાર સમાજ ગાંધીનગર શહેરનો સ્નેહમિલન કાર્યક્રમ, દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ અને સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ તારીખ 28 ડિસેમ્બર 2025ને રવિવારના રોજ શાહપુર ગિફ્ટ સિટી પાસે આવેલ દિવ્ય ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં યોજાઈ ગયો. આ પ્રસંગમાં સમસ્ત 4284 કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રામકૃષ્ણભાઈ અને મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને કુળદેવી શ્રી ઉમિયા માતાની આરતી કરવામાં આવી. ત્યારબાદ શ્રી ગજાનંદ પારેખ દ્વારા મ્યુઝિકલ કાર્યક્રમ આપવામાં આવ્યો. સમાજની બાળાઓ દ્વારા ગણેશ સ્તુતિ કરવામાં આવી. ગાંધીનગર સમાજના પ્રમુખ શ્રી કિંજલભાઈ પટેલ દ્વારા સર્વે મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત સર્વે દાતાશ્રીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના ગાંધીનગર ખાતે રહેતા પરિવારોના 138 તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. સમાજના ગાંધીનગર ખાતે રહેતા પરિવારો માટે ક્રેડિટ સોસાયટી શરૂ કરવામાં આવી છે, જેની માહિતી મેહુલભાઈ દ્વારા આપવામાં આવી. ક્રેડિટ સોસાયટી દ્વારા સમાજના લોકોમાં બચતની ટેવ પડે અને બાળકોના શિક્ષણ તથા વિકાસ માટે જરૂર હોય ત્યારે નાણાં પણ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. આગામી સમયમાં ગાંધીનગર ખાતે સમાજનું કાર્યાલય બનાવવાનું આયોજન પણ વિચારવામાં આવ્યું, જેના માટે 10 મિનિટમાં 10 લાખનું દાન પણ મળ્યું. શ્રી 4284 કડવા પાટીદાર સમાજ ગાંધીનગરના મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા સર્વે ઉપસ્થિત જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને અંતમાં રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન BBA કોલેજના NSS યુનિટ દ્વારા ઉખલ મુકામે કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો, પશુપાલકો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 125મી વધુ લોકોએ એકદિવસીય શિબિરનો લાભ લીધો હતો. મુખ્ય વક્તા તરીકે પ્રાકૃતિક ખેતી વિસ્તારક પ્રવીણભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ ખેતી, પશુપાલન સાથે સાથે આયુર્વેદ વિષય પર ખૂબ મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું, જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક પશુપાલન પ્રત્યે જાગૃતિ લાવી શકાય. આજના સમયમાં પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિષય ખૂબ મહત્વપૂર્ણ વિષય બન્યો છે. સંમેલનમાં દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, ગૌમૂત્ર, ગોબરનો વૈજ્ઞાનિક ઉપયોગ, જમીનની ઉર્વરતા જાળવવાની રીતો, પાક ખર્ચ ઘટાડવા તથા પશુપાલનથી વધારાની આવક કેવી રીતે મેળવી શકાય તેવા વિષયો પર નિષ્ણાત વક્તા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમ બાદ ખેડૂતોએ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. ગામના સરપંચ શ્રી અમૃતભાઈ પટેલ તેમજ પંચાયત અધિકારીશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્ર રાઠોડ સહિત ગામના અગ્રણીઓ ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના અને NSS વિભાગના યુનિવર્સિટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.